જીવનું કલ્યાણ જે કરી શકે તેને ઓળખવા પડે અને પછી એની ભક્તિને એની આજ્ઞા પાડવી પડે. જીવનું કલ્યાણ કરવું ને એ ખાલી ભગવાન જ કરી શકે. બાકી જીભનું કલ્યાણ કરવું, આંખનું કલ્યાણ કરવું, કોઈ ખાવા દઈ દે હરકું તો આપણે પેટનું કલ્યાણ થઈ જાય. કલ્યાણ એટલે પછી આવા જવાનું બંધ થઈ જાય. પછી મહારાજ કહે ભગવાનને ઓળખવા માટેનું લક્ષણ એની સાઈન એની ઓળખવા પડે. બે પ્રકાર ભગવાન આવે, સાધુ રૂપે આવે અને રાજા રૂપે આવે. એ ભગવાનને છૂટો જેમ આવું આવે પછી એને ઓળખે ને પછી એની આજ્ઞામાં રહે ને એની 9 પ્રકારની ભક્તિ કરે તો એ તો આવે ત્યારે આપણે ક્યારે હોય ન હોય તો મારે બીજું ઓપ્શન છે, હું એવા સંતમાં રહીને પણ કલ્યાણ કરીશ. એવા લક્ષણ જેટલા ભગવાનમાં છે એવા લક્ષણ પછી સાધુ કોપી કરીને પોતાના પ્રેક્ટિકલમાં લઈ લીધા હોય એવા સંતને મળે પછી એની આજ્ઞામાં રહે પણ એની ભક્તિ ન કરવાની, ભક્તિ ભગવાનની કરવાની. એટલો ફેર થાય હો. પછી મૂર્તિ રૂપે ભગવાન આવે, મૂર્તિ રૂપે થઈ જાય ભગવાન. સાધુ રૂપે ક્યારેક જગતમાં સાધુ નહીં હોય, દેશકાળ લાગી બધા સાધુને બગાડી નાખ્યા દેશકાળે, તો મૂર્તિ રૂપ ભગવાન છે તો એને ઓળખવા અને પછી એની ભક્તિ કરી તો હાલે પાછી. પણ સાધુની ભક્તિ ન કરાય, સાધુની આજ્ઞા મનાય પણ એ આજ્ઞા પોતાની પ્રાઇવેટ ન હોવી જોઈએ, ભગવાને કરેલી આજ્ઞા એ આજ્ઞા હોય.